દ્વારકાની નવી જગ્યા જોઈ લીધી. ભાઈનું એમાં એવું ગોમતી નદીમાં છપછપિયા કરીને આપણે પહોંચી ગયા દ્વારકા શેરીઓ જોવા. ત્યાં રસ્તામાં મળી ગયા આપણને ક્યુટ ગાય. से हाय हम लोग इधर ब्लॉक हो गए हैं. ગાયને હાય હેલો કરીને આપણે પહોંચી ગયા વાવ જોવા. લોકેશન જોઈને પ્રી વેડિંગ કરવાની ઈચ્છા થઈ ગઈ, પણ આપણે તો સિંગલ હતા એટલે ઈચ્છા મરી ગઈ. એટલે ભાગતા ભાગતા આપણે પહોંચી ગયા ખતરો કે ખિલાડી બનવા. પહેલી ટ્રાય ફેલ થઈ ગઈ એટલે આપણે કરી લીધી બીજી ટ્રાય. ફાઇનલી ત્રીજી ટ્રાય થઈ ગઈ સક્સેસ. એટલે એ વાતની ખુશી મનાવવા આપણે પહોંચી ગયા લસ્સીની પાર્ટી કરવા. આપણી ફેવરિટ લસ્સી પીને આપણે પહોંચી ગયા મંદિર પાસે. કેમ ફોટો શૂટ કરવું એની ચર્ચા કરી લીધી. એટલે મંદિરની સામે 2-4 કિલો ફોટા પાડી લીધા. દ્વારકા આવીને દુઃખ દર્દ ભૂલાઈ ગયા હતા. તારા ખુશ છું. દ્વારકા મંદિર આપણું હાર્દિક સ્વાગત કરે છે. પણ ઘડિયાળમાં વાગી ગયા હતા 4. ઇટ્સ ટાઈમ ટુ ઘર ભેગા થવાનું. રોતા રોતા દ્વારકાને કરી દીધું બાય બાય. ઇસ્કોન ગેટમાં જાદુ થયું ત્યાં પહોંચી ગયા આપણે દ્વારકાના એરપોર્ટે. દ્વારકાને બાય કહેવાના દુઃખમાં આપણે ખાઈ લીધી ક્રંચેક્સ. આપણે નાસ્તો કરતા હતા એટલે ફ્લાઇટ આપણા માટે ઊભી રહી ગઈ. હસવું ન આવે એવા જોક્સ કરીને આપણને લાગી ગઈ પાછી ભૂખ. એટલે ઓખા મઢિયાથી લઈ લીધી આપણે દાળ. ભૂખ કે મારે હમ બિચારે ફરવા આવ્યા તાક નાસ્તો કરવા આવ્યા તા કઈ સમજમાં નહોતું આવતું. પડીકા ખાતા હોય પફ ખાતા કેમ બાકી રહી જાય. 3-4 કલાક પછી કચરો ટોપલીમાં નાખવો. એટલે આપણી કચરાવાળી અમાનત લઈને આપણે પહોંચી ગયા રાજકોટ. ફાઇનલી 10 વાગે આપણે પહોંચી ગયા રાજકોટ. ફાઇનલી કચરાવાળી અમાનત નાખી દીધી કચરા ટોપલીમાં. પછી પૂર્ણા દીદીની કૃતિની વિદાય કરીને આપણે જતા હતા ઘરે. અચાનક દ્વારકા જવામાં આપણને આવી ગઈ હતી બહુ મજા. એટલે દ્વારકાને યાદ કરતા કરતા આપણે જઈ કરી ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.